હેલો વિદ્યાર્થી મિત્રો, હું ગોસ્વામી જીગર. આજે આપણી યુટ્યુબ ચેનલ બાયો4જીક્સ પર એક નવો જ વિડીયો અપલોડ કરી રહ્યા છે, જેનો ટોપિક છે બેવડું ફલન, અને જે ગુજરાત બોર્ડ માટે ઇમ્પોર્ટન્ટ થિયરી છે. તો જેના વિશે આજે આપણે ચર્ચા કરીશું કે પહેલા તો બેવડું ફલન, કે જેને આપણે કહીએ છીએ ડબલ ફર્ટિલાઇઝેશન. ડબલ ફર્ટિલાઇઝેશન મતલબ કે પહેલા તો આપણે સમજવું પડે કે ફલન એટલે શું. બેવડું ફલન સમજતા પહેલા આપણને ફલન વિશે ખબર હોવી જોઈએ. ફલન એટલે શું? અત્યારે આપણું બેવડું ફલન જે વાત કરી રહ્યા છે, કોની અંદર વાત કરી રહ્યા છે? વનસ્પતિની અંદર આપણે બેવડા ફલન વિશે ચર્ચા કરી રહ્યા છે. તો અહીંયા સમજીએ ફલન એટલે શું. તો આપણે જાણીએ છીએ આ રીતે શું હોય, આ રચનાને શું કહેવાય છે? પુંકેસર કહેવાય છે. અને આવી રચના હોય જેને તમે જોજો શું કહેવામાં આવે છે? આ રીતે રચના હોય એને શું કહો છો? સ્ત્રીકેસર તરીકે ઓળખવામાં આવે છે. આ જે રચના તમને દેખાય છે જેને પુંકેસર કહો છો, પુંકેસરની અંદર તમે કેટલા ભાગ પાડવામાં આવે છે? બોર્ડ પ્રમાણે જોઈએ તો બે ભાગ કહીએ છીએ. ઉપરનો ભાગ જેને પરાગાશય કહીએ છીએ, નીચેનો ભાગ જેને તમે જોજો શું કહેવામાં આવે છે? તંતુ તરીકે ઓળખીએ છીએ. એ રીતે આ જે સ્ત્રીકેસર છે એને પણ તમે જુઓ છો કેટલા ભાગમાં અંદર વિભાજિત કરવામાં આવે છે? 3 ભાગની અંદર. આ જે ભાગ છે એને પરાગાશન કહીએ છીએ. નીચેનો ભાગ છે એને પરાગ વાહિની કહેવામાં આવે છે, અને એની નીચેનો ભાગ છે એને તમે બીજાશય તરીકે ઓળખો છો. તો ફલન સમજતા પહેલા આપણે પુંકેસરની અંદર બે ભાગ આવે છે. આમ જુઓ તો 3 ભાગ, ઉપરનો પરાગાશય અને નીચેનો તંતુ. પરાગાશય અને તંતુ બંનેને જોડતી વચ્ચે જે રચના હોય છે જેને તમે જોજો યુઝી તરીકે ઓળખવામાં આવે છે. પણ હાલ પૂરતું આપણે આ બે વસ્તુ ધ્યાન રાખશું. સ્ત્રીકેસર વિશે વાત કરો છો તો સ્ત્રીકેસરની અંદર વાત કરવામાં આવે તો કેટલા ભાગ થઈ જાય? પરાગાશન, પરાગવાહિની અને બીજાશય, એમ 3 ભાગ પડતા હોય છે. તો પહેલા તો ફલન એટલે શું, ફલન વિશે આપણે માહિતી મેળવીએ. તો શું કહીએ છીએ? ફલનની વ્યાખ્યા બોલું છું, ધ્યાન આપજો બિલકુલ. પરાગાશયમાં શું ભરેલું હોય? તો કે પરાગરજ ભરેલી હોય. શું ભરેલું હોય? પરાગરજ ભરેલી હોય. તો પરાગાશયમાંથી પરાગરજનું સ્ત્રીકેસરના પરાગાસન પર સ્થાપન થવાની ક્રિયાને શું કહેવામાં આવે છે? ફલન તરીકે ઓળખવામાં આવે છે. ફલન એટલે શું? પરાગાશયમાંથી પરાગરજનું સ્ત્રીકેસરના પરાગાસન પર સ્થાપિત થવાની ક્રિયાને શું કહેવાય છે? તો કહે છે કે ફલન તરીકે ઓળખીએ છીએ. તો અહીંયા બેવડું ફલન એટલે શું? ફલન એટલે ખબર પડી ગઈ, પણ બેવડું ફલન કઈ રીતે થાય છે? તમને એટલી તો ખબર પડી ગઈ કે પરાગાશયમાંથી ઉડીને શું આવે છે? પરાગરજ. અને પરાગરજ જ ક્યાં સ્થાપિત થાય છે? તો કે છે આપણે જાણીએ છીએ પરાગાસન ઉપર સ્થાપિત થાય છે. પરાગ આસન, પરાગરજનું આસન એટલે પરાગાસન તરીકે ઓળખાય છે. ક્લિયર? સમજીએ હવે આગળ ટોપિક. કે મેં ચર્ચા કરી તમને કે આ પરાગાસન ઉપર આ પરાગરજ આવીને અહીંયા પડેલી છે. ક્લિયર? જેવી પરાગરજ અહીંયા આવીને પડશે તરત જ નું અંકુરણ થવાથી જનન છિદ્રની મારફતે અહીંયાથી તમે જોજો શાનું નિર્માણ થાય છે? પરાગનલિકાનું નિર્માણ થતું હોય છે. આપણે જાણીએ છીએ કે અહીંયાથી પરાગનલિકાનું નિર્માણ થઈ ગયું. આ પરાગનલિકા દર્શાવેલી છે. ક્લિયર? સમજીએ હવે. પરાગરજ બહુ મહત્વની વાત કરી રહ્યા છે આપણે. પરાગરજ જ્યારે અહીંયા દર્શાવું છું, પરાગરજ જ્યારે પરાગવાહિનીમાં વહન પામે છે ત્યારે તે કેટલા કોષોમાં વિભાજિત થાય છે? 2 કોષોની અંદર વિભાજિત થતી હોય છે. પરાગરજ જ્યારે પરાગવાહિનીની અંદર શું થાય છે? વહન પામે છે ત્યારે તે 2 કોષોની અંદર વિભાજિત થાય છે. એક કોષ કે જેને કહેવામાં આવે છે વાનસ્પતિક કોષ, અને બાજુમાં બીજો કોષ છે એને કહેવાય છે જનન કોષ. ક્લિયર? કેટલા કોષો? 2 કોષ, એક વાનસ્પતિક કોષ અને બીજો આવે છે જનન કોષ. આ વાનસ્પતિક ને જનન કોષ આગળ વહે છે એ દરમિયાન જનન કોષ છે એ પણ કેટલા કોષોમાં વિભાજિત થઈ જાય છે? 2 કોષોની અંદર વિભાજિત થઈ જાય છે. કયા કયા 2 કોષ? તો કે છે 2 નરજન્યુ બને છે. આમ તમે જુઓ છો અહીંયા કેટલા કોષો થઈ ગયા? તો કે છે 3 કોષો થઈ ગયા. આ ત્રણેય કોષો વહન પામતા પામતા તમે જુઓ છો ક્યાં પહોંચે છે? તો આખી અંડકની રચના છે અંડકના અંડ છિદ્ર સુધી પહોંચતા હોય છે. હવે અહીંયા 3 કોષોમાંથી ધ્યાન આપજો, આપણે જાણીએ છીએ 3 કોષોની અંદર એક વાનસ્પતિક કોષ છે અને 2 શું છે? નરજન્યુ. આ એક વાનસ્પતિક કોષ અને આ 2 નરજન્યુ, એ ત્રણે 3 વહન પામીને ક્યાં પહોંચે છે? અંડ છિદ્ર સુધી પહોંચતા જોવા મળે છે. હવે શું થાય છે સમજીએ.
આ બે કોષો છે એમાંથી આ એક કોષ છે જેને તમે કહો છો વાનસ્પતિક કોષ. આ વાનસ્પતિક કોષ છે એ ભ્રૂણપુટ, આ રચના છે એને શું કહેવાય છે? ભ્રૂણપુટ તરીકે ઓળખીએ છે. ભ્રૂણપુટની અંદર વાત કરીએ તો ભ્રૂણપુટમાં આ જે રચના છે એને કહેવાય અંડછિદ્ર. તો અંડછિદ્ર તરફના જે 3 કોષો છે ને, બરાબર છે, એ 3 કોષોની અંદર વાત કરીએ તો મધ્યની અંદર હોય છે કયો કોષ? કે અંડકોષ. અને આજુબાજુના જે કોષો છે એને કહેવાય છે સહાયક કોષો. શું કહીએ છીએ આપણે એને? સહાયક કોષ તરીકે ઓળખવામાં આવે છે. ક્લિયર? અહીંયા તમે વાત કરો છો અંડછિદ્ર તરફ. આ અંડછિદ્ર હોય એની તરફ 1, 2 અને 3 કોષ છે. 3 કોષોની અંદર આ મિડલમાં જે કોષ છે, મધ્યમાં જે કોષ છે એને અંડકોષ, અને આજુબાજુના કોષોને શું કહેવાય છે? સહાયક કોષો તરીકે ઓળખીએ છે. તો આ વાનસ્પતિક કોષ છે એ આ આજુબાજુના સહાયક કોષની અંદર પ્રવેશે છે. તો સાહેબ અહીંયા પ્રવેશ કોણ કરાવે છે? તો આ જે પરાગનલિકા છે, આ પરાગનલિકા છે એને પ્રવેશ કરાવતી એક, તમે જોજો અહીંયા સ્થૂલિત રચના છે, તંતુમય સ્થૂલિત રચના છે, જેને તમે તંતુમય પ્રસાધન તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા એક આ રચના જોવા મળે છે. આ જે રચના છે જેને તમે જોજો તંતુમય પ્રસાધન કહો છો, અને આ તંતુમય પ્રસાધન કે આ પરાગનલિકા જે હોય છે ને એને અંદરની તરફ આમ પ્રવેશ કરાવે છે. અને પરાગનલિકા અંદર પ્રવેશે છે ત્યારબાદ એની અંદર રહેલો જે વાનસ્પતિક કોષ છે એ તમે જોજો કોની અંદર દાખલ થાય છે? સહાયક કોષોમાં દાખલ થાય છે. હવે વાનસ્પતિક કોષ એ સહાયક કોષમાં દાખલ થયા પછી એ સહાયક કોષોનું વિઘટન કરે છે, અને એ દરમિયાન તમે જુઓ છો તો કે જે વાનસ્પતિક કોષનું પણ શું થઈ જાય છે? વિઘટન થઈ જાય છે. હવે આપણી જોડે વધ્યા શું? તો કે જે 2 નરજન્યુ. કેટલા વધ્યા? 2 નરજન્યુ. એમાંથી આ એક નરજન્યુ છે એ વચ્ચેના અંડકોષ સાથે જોડાય છે. નરજન્યુ કોની સાથે જોડાયો? તો 2 નરજન્યુ હતા. 2 નરજન્યુ. એમાંથી એક નરજન્યુ છે, એક નરજન્યુ એ કોની સાથે જોડાય છે? તો કે છે અંડકોષ સાથે જોડાય છે. અને અંડકોષ સાથે જોડાયો, બરાબર છે, આ પ્રક્રિયાને શું કહેવાય છે? સંયુગ્મન કહીએ છીએ. શું કહો છો તમે? સંયુગ્મન તરીકે ઓળખવામાં આવે છે. અને આના દ્વારા જે નિર્માણ થાય છે, એક તો નરજન્યુ N, અંડકોષ N, મતલબ કે અંડકોષ સાથે નરજન્યુ જોડાવાથી જે રચના બને છે જેને તમે યુગ્મનજ તરીકે ઓળખવામાં આવે છે. શું કહો છો? યુગ્મનજ. અને એની પ્લોઈડી પૂછાય તો શું કહેવાય છે? 2N પ્લોઈડી હોય છે. ક્લિયર આટલા સુધી? તો શું થયું કે તમારી જોડે 2 નરજન્યુ વધ્યા હતા, એમાંથી એક નરજન્યુ અંડકોષ સાથે જોડાય. આ નરજન્યુનું અંડકોષ સાથે જોડાણ થવાથી યુગ્મનજનું નિર્માણ થાય છે, અને આ પ્રક્રિયાને શું કહે છે? સંયુગ્મન. હજી તમારા જોડે 2 નરજન્યુમાંથી એક જ નરજન્યુ જોડાયો છે, હજુ એક નરજન્યુ પડ્યો છે. તો આ એક નરજન્યુ છે, આ એક નરજન્યુ એ કોની સાથે જોડાય છે? તો આ વચ્ચોવચ્ચ આવેલો કોષ છે, આ વચ્ચે આવેલા કોષને તમે મધ્યસ્થ કોષ પણ કહી શકો, અથવા તો દ્વિતીય કોષ કેન્દ્રીય કોષ તરીકે પણ ઓળખવામાં આવે છે, કે જેની અંદર 2 કોષ કેન્દ્ર છે. કેટલા કોષ કેન્દ્ર છે? 2 કોષ કેન્દ્ર. આમ આ મધ્યસ્થ કોષ સાથે જોડાઈ જાય છે, મધ્યસ્થ કોષ સાથે જોડાય છે, અને એના દ્વારા અહીંયા જે નિર્માણ થાય છે જેને PEN એટલે પ્રાથમિક એન્ડોપ્લાઝમિક, તમે જોજો ન્યુક્લિયસ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર છે? એને કહેવાય છે પ્રાથમિક ભ્રૂણકોષ કોષ કેન્દ્ર તરીકે ઓળખીએ છીએ, અને ઇંગ્લિશમાં પ્રાઇમરી એન્ડોપ્લાઝમિક ન્યુક્લિયસ તરીકે ઓળખીએ છીએ. હવે વિચારો, એક તો નરજન્યુ આ છે, મતલબ કે આનું પોતાનું N, અને મધ્યસ્થ કોષની અંદર 2N, મતલબ કે આ જે PEN મળ્યો એ કેવો હશે? 3N હશે. એની પ્લોઈડી કેટલી હશે? 3N ટાઈપની જોવા મળે છે. ક્લિયર આટલા સુધી? હવે અહીંયા તમે જુઓ છો કે આમ નરજન્યુનું મધ્યસ્થ કોષ સાથે જે જોડાણ થાય છે, આ બીજો નરજન્યુ છે, કારણ કે એક તો અંડકોષ સાથે જોડાય, તો આ બીજો નરજન્યુ છે, આ બીજો નરજન્યુ કે જે કોની સાથે જોડાય છે? મધ્યસ્થ કોષ સાથે જોડાય છે. આ જે પ્રક્રિયા છે, આ જે જોડાણ છે એને કહેવામાં આવે છે, આ જે જોડાણ થયું આ જોડાણને કહેવાય છે ત્રિકીય જોડાણ તરીકે ઓળખવામાં આવે છે. શું કહો છો એને? ત્રિકીય જોડાણ કહીએ છીએ. આમ તમે જુઓ છો અહીંયા 2 પ્રકારના જોડાણ થયા. એક તો તમે જુઓ છો સંયુગ્મન, અને બીજું થયું ત્રિકીય જોડાણ. એટલા માટે તમે જોજો અહીંયા 2 ફલનની પ્રક્રિયા થઈ, એટલે આને બેવડું ફલન તરીકે ઓળખવામાં આવે છે. હવે સમજવાનું છે કે યુગ્મનજમાંથી શું બને, અને તમે જુઓ છો કે છે PEN માંથી શું બને. તો યુગ્મનજ જે હોય છે એની અંદરથી તમે જોજો ભ્રૂણનું નિર્માણ થાય છે, અને તમે જાણો છો કે PEN માંથી કોનું નિર્માણ થાય છે? તો કે જે ભ્રૂણપોષનું નિર્માણ
નિર્માણ થાય છે. કોણ બને છે? ભ્રૂણપોષ. ત્યાં લખેલું છે PEC, પ્રાઇમરી એન્ડોપ્લાઝમિક સેલ તરીકે ઓળખવામાં આવે છે. પ્રાથમિક ભ્રૂણપોષ કોષ તરીકે એને ઓળખવામાં આવે છે. ક્લિયર? તો અહીંયા બીજું એક સમજવાની વાત રહી કે યુગ્મનજમાંથી ભ્રૂણનું નિર્માણ થાય છે અને પ્રાથમિક એન્ડોપ્લાઝમિક ન્યુક્લિયસ મીન્સ કે પ્રાઇમરી એન્ડોપ્લાઝમિક ન્યુક્લિયસ એની અંદરથી બને છે ભ્રૂણપોષ. તો ભ્રૂણપોષ પહેલું બને છે કે ભ્રૂણ પહેલા બને છે? તો આપણે ધ્યાન રાખવાનું કે આની અંદર સૌપ્રથમ ભ્રૂણપોષ નિર્માણ થાય છે, કારણ કે આપણે જાણીએ છીએ કોઈ પણ કોષ બને તો એને પોષણ આપવા માટે પહેલા શું જોઈએ? ભ્રૂણપોષ જોઈએ. ભ્રૂણપોષ હોય તો જ બીજો કોષ અસ્તિત્વ ધરાવી શકવાનો છે. એટલે અહીંયા સૌપ્રથમ ભ્રૂણપોષનું નિર્માણ થાય છે, ત્યારબાદ તમે જોજો શું થાય છે? યુગ્મનજમાંથી ભ્રૂણનું નિર્માણ થાય છે. ચલો હવે આપણે આગળ બેવડા ફલન વિશે અભ્યાસ કરી લીધો. હવે આપણે બેવડા ફલનની અંદરથી પૂછાયેલા નીટના પ્રશ્નોનું સોલ્યુશન કરશું. પહેલા સ્ટાર્ટિંગ કરીએ છીએ નીટ ક્વેશ્ચન. અત્યાર સુધી નીટમાં જે પૂછાયેલા છે બેવડા ફલનના એના બધા જ પ્રશ્નો આપણે લઈ લીધા છે. પહેલો પ્રશ્ન છે કે બેવડા ફલનની શોધ કોણે કરી હતી? બરાબર છે. તો નાસ્સીન દ્વારા તમે જોજો કહે છે કે શું કરવામાં આવી હતી? તો કે જે શોધ કરવામાં આવેલી હતી. ત્યાર પછી વાત કરવામાં આવે કે પ્રથમ ફલનથી શું બને છે. પહેલું ફલન થાય ત્યારે આપણે જાણીએ છીએ કે અંડકોષ સાથે તમે જોજો નરજન્યુ જોડાય એટલે શું બને છે? યુગ્મનજ અથવા તો એને કહો છો તમે જાયગોટ કહો છો. બરાબર? અને એની પ્લોઇડી કેટલી હોય છે? તો કે 2n હોય છે. ત્યાર પછી વાત કરીએ આપણે કે PEN ની પ્લોઇડી શું હોય છે? PEN એટલે આપણે કહેતા હતા કે બીજો નરજન્યુ કે જે તમે જોજો કોની સાથે જોડાતો હતો? બીજો નરજન્યુ કે જે દ્વિતીય કોષ કેન્દ્ર સાથે જોડાતો હતો અને એના દ્વારા તમે જોવો છો તો તમે જોજો ત્રિકીય જોડાણ થવાથી શું મળતું હતું? તો આપણે જાણીએ છીએ કે PEN નું નિર્માણ થતું હતું. PEN ની પ્લોઇડી કેટલી છે? તો કે છે 3n છે. ત્યારબાદ બેવડા ફલનમાં કઈ બે પ્રક્રિયાઓનો સમાવેશ થાય છે? તો બેવડા ફલનની અંદર બે જોડાણ થાય છે, એક સંયુગ્મન અને બીજું થાય છે ત્રિકીય જોડાણ. આમ બે જોડાણ થવાથી તો આપણે એને શું કહીએ છીએ? બેવડું ફલન કહીએ છીએ. ત્યારબાદ યુગ્મનજ શેમાંથી બને છે? યુગ્મનજનું નિર્માણ શાના દ્વારા થયું? તો એક અંડકોષ અને એક નરજન્યુ જોડાવાથી શું થયું? યુગ્મનજનું નિર્માણ થયું. બેવડા ફલન કઈ વનસ્પતિઓનું વિશિષ્ટ લક્ષણ છે? મતલબ બેવડું ફલન એ કઈ વનસ્પતિઓનું વિશિષ્ટ લક્ષણ છે? સપુષ્પી વનસ્પતિઓ. બરાબર છે. પછી બેવડા ફલનમાં બીજો નરજન્યુ કોની સાથે જોડાય છે? તો પહેલો છે એ અંડકોષ સાથે જોડાય, તો બીજો કોની સાથે જોડાય? તો દ્વિતીય કોષ કેન્દ્ર સાથે, અથવા તો આપણે એવું કહેતા હતા મધ્યસ્થ કોષ સાથે જોડાય છે. ત્યાર પછી ત્રિકીય જોડાણમાં બનેલા ભ્રૂણપોષનું કાર્ય શું છે? કે ત્રિકીય જોડાણ થયું એના દ્વારા શું બન્યું? ભ્રૂણપોષ. તો ભ્રૂણપોષનું કાર્ય શું છે? તો જે ભ્રૂણ બનવાનું છે, યુગ્મનજમાંથી જે ભ્રૂણ બનવાનું છે એને પોષણ આપવાનું છે, એ ઉપરાંત ભ્રૂણનો વિકાસ કરવાનું કામ છે. આ બે કાર્યો છે. પછી દ્વિતીય કોષ કેન્દ્ર કઈ પ્રક્રિયામાં ભાગ લે છે? દ્વિતીય કોષ કેન્દ્ર કઈ પ્રક્રિયામાં ભાગ લે છે? તો આપણે જાણીએ છીએ કે ત્રિકીય જોડાણમાં. કોઈ વનસ્પતિમાં ડિપ્લોઇડ નંબર 24 છે. આ સમજવા જેવો છે. ડિપ્લોઇડ નંબર મતલબ કે તમને કેવો આપ્યો છે? 2n. બરાબર છે. આ 2n બરાબર કેટલા આપ્યા છે? 24 છે. ડિપ્લોઇડ નંબર શું આપ્યો છે? 24 છે. તો ભ્રૂણપૂટમાં અથવા તો ભ્રૂણપોષમાં ક્રોમોઝોમ કેટલા હોય? તો ભ્રૂણપોષ છે એની પ્લોઇડી કેટલી છે? તો તમને ખબર છે 3n છે. તો કેટલા આવશે? 1n બરાબર કેટલા કહેવાય? 12. તો અહીંયા લખી શકો છો 3 ગુણ્યા 12. તો 12 તાલી કેટલા થાય? 36 આવી જાય. ક્લિયર? તો ધ્યાન રાખજો, આ પૂછાય ક્વેશ્ચન તો આપણને આવડવું જોઈએ. બીજું, ફલન દરમિયાન ભ્રૂણપૂટમાંથી એકકીય, દ્વિકીય અને ત્રિકીય રચનાનો સાચો ક્રમ શું છે? તો આપણને ખબર હોવી જોઈએ કે સહાયક કોષ હંમેશા એકકીય હોય, અંડકોષ છે એ હંમેશા કેવો હોય? એકકીય હોય. તો અહીંયા જોઈએ સહાયક કોષ એકકીય. ઓપ્શન કયા આપેલા છે એના બેઝિસ પર આપણે જવાનું છે. તો સહાયક કોષ આપણને ખબર છે એકકીય છે. યુગ્મનજ કેવો છે? તો કે દ્વિકીય છે. અને PEN પ્રાથમિક ભ્રૂણપોષ કોષ કેન્દ્ર કેવું છે? ત્રિકીય છે. મતલબ કે આ n, આ 2n અને આ થઈ ગયું 3n. ક્લિયર? તો આજે આપણે બેવડા ફલનનો આખો ટોપિકની ચર્ચા કરી. એ ઉપરાંત નીટમાં પૂછાયેલા બધા જ પ્રશ્નો બેવડા ફલનના લઈ લીધા છે. જો આપણો વિડીયો લેક્ચર આપને ગમ્યો હોય તો આપણે યુટ્યુબ ચેનલ બાયોફોરજિક્સને તમે જોજો લાઈક કરી દેજો અને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી કરીને આવનાર તમામ વિડીયો આપ સર્વેને મળતા રહે. જય શ્રી કૃષ્ણ. આભાર.